ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું રક્ષાબંધન સ્પેશિયલ મીઠાઈ। આ મીઠાઈને જોતાં જ તમને બનાવવાનું મન થઈ જાય તેવી છે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। આ વાટકીના માપથી 2 વાટકી મેં દૂધ લીધું છે અને 1 વાટકી મિલ્ક પાવડર છે। તો 2 ગણું દૂધ અને 1 ગણું આપણે મિલ્ક પાવડર લઈ અને મિક્સ કરી દેવાનું છે। મિલ્ક પાવડર આમાં ઉગાડવાનું છે। જો સ્લો ગેસ ઉપર જ આપણે આમાં મિલ્ક પાવડર બધોય ઉગાડી દીધો છે। 2 મિનિટ જેવું થયું છે। તો હવે આપણે અડધા જે વાટકીના માપથી આપણે લીધું હતું એ વાટકી અડધી વાટકી આપણે ખાંડ લેશું અને મિક્સ કરશું। ખાંડ નાખ્યા પછી તમે જોઈ શકો છો કે 2 મિનિટ જેવું હલાવેલું છે અને આટલું જાડું છે। તો હવે આપણે એમાં કોપરાનું છીણ જે વાટકીના માપથી લીધું હતું એ 1 વાટકી આપણે કોપરાનો પાવડર એમાં એડ કરશું અને સારી રીતે મિક્સ કરશું। એકદમ જાડું ડો જેવું થાય ત્યાં સુધી આપણે આને હલાવવાનું છે અને ઘટ કરવાનું છે। જુઓ, હવે તમે જોઈ શકો છો કે પેનથી છૂટું પડી જાય છે, જરાય ચોટતું નથી પેનથી અને એકદમ ઘાટું થઈ ગયું છે મિશ્રણ। તો હવે આપણે ગેસને ઓફ કરી દેવાનો છે અને આને ઠંડુ થવા દેવાનું છે। આવી રીતે 3 ભાગ કરેલા છે। આ થોડો ભાગ છે, એનાથી વધારે આ ભાગ છે, એનાથી વધારે આ ભાગ છે। ત્રણેયમાં અલગ અલગ કલર નાખેલા છે। કલરને મિક્સ કરી અને એના આપણે ગોળા વારી લેશું। આવી રીતે આપણે બધા જના ગોળા વારી લેવું। હવે આપણે આવી રીતે ગોળા બનાવીને તૈયાર કર્યા છે। જુઓ, નાની સાઈઝ લાલ છે, નાની સાઈઝ છે, એનાથી મોટી ગ્રીન છે, એનાથી મોટા યલો છે। તો હવે એક ગ્રીન સાઈઝનું લેવાનું છે અને એને આવી રીતે આમ કચોરીની જેમ આમ કરવાનું છે અને વચ્ચે આ રેડ છે એને મૂકી દેવાનું છે અને બધી બાજુથી કવર કરી લેવાનું છે। જુઓ, રેડને ગ્રીનથી કવર કરેલો છે। હવે આને આપણે સાઈડ ઉપર રાખી અને યલો લેવાનું છે। યલોને પણ આપણે કચોરીની જેમ આમ કરવાનું છે અને આપણે આ જે રેડ અંદર છે ઈવડું ગ્રીનવાળું આપણે આમાં રાખશું અને યલોથી આપણે કવર કરશું। થોડું થોડું આમ ઉપર લેતું જવાનું છે અને કવર કરી લેવાનું છે। તો જુઓ, આવી રીતે આપણે ગોળો બનાવીને તૈયાર કરવાનો છે। હવે આપણે આને ખસખસમાં ફરતી બાજુ ખસખસથી કોટ કરવાનો છે। તો જુઓ, આવી રીતે આપણે આમ કરી અને હાથમાં લઈ અને આવી રીતે એટલે ખસખસ બધા બેસી જાય। જો તમે જોઈ શકો છો કે ખસખસથી કોટ કરેલો છે। હવે આપણે આને ફ્રીજમાં 2 કલાક માટે સેટ થવા મૂકશું। આ લાડુને આપણે ફ્રીજમાં રાખેલા હતા, 2 કલાક થઈ ગઈ છે। તો હવે આપણે બહાર કાઢી અને એને કટ કરીએ। જુઓ, આવી રીતે આપણે ચોરસમાં કટ કરવાનું છે અને ચોરસમાં કટ કરી આવી રીતે એના પાંખિયાને ખોલવાના છે। જુઓ, આવી રીતે બંને કરી લેશું આપણે। જો તમને આ રક્ષાબંધન સ્પેશિયલ રેસીપી ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો।